મનમાં ઓબળજે રૂપિયા વાળાના ઘેર તો રૂપિયાનો પાવર હોય મારા ગરીબના સામે તો મારી પેલી મેલડીનો પાવર જુદો હોય મેલડીનો ભો બેઠો છે પકાતું છે ઓહો બોલતો નહીં લ્યા મારી જબગતી નો જબગાલો મેલડી આવો ને મેલડી મળી એનો જન્મારો ત્રીજો જને ના મળી એને ઘરના થોડા થોડા ઓરતા બાકી રહી જાય મારી પક્કા ભુવાની મેલડી આવો રે મારી જાદુગર મેલડી ઝપાટો આવો બેઠી મારી પક્કા ભુવાની મારી મેલડી જબડી છે જાગજે જાગજે મારી વેળો બન્યો સમો બન્યો મારી મારી જાદુ કરો મારી મારી યાદગરીઓ શકતિયાઓ જાગજે જાગજે મારી આજ ગરી શકતિયાઓ ભગવતી આ થોડું થોડું ચાલુ રાખજો આ રહ્યો એ ખાલી અવાજ ખાલી ધીમો કરજો ભગવતી મેલડી અને એના ભાગતની અંદર માતા વિહિલી માં ભગવતી આજ કરી શકત જેના દુનિયાની અંદર જેના ઉજળા કોમ છે સાહેબ જદી હુકમસિંહ ભજનિયો માતા ભગવતી વિહોત નું ભજન કરે લગણી લાગી માં ભગવતી વિહોત ની લગણી લાગી તુહી માં તુહી પિતા લગણી લાગી તો એવી લાગી માં આ દુનિયાની અંદર તું બેઠી છે માં ભગવતી વિહોત તું બેઠી છે મારા ઘરમાં અજવાળા છે પણ માં આ ઘરપણ આવી ગયું છે અને આ ઘરપણ ની અંદર મારો જીવરો તો કાલ જતો રહેશે પણ ભગવતી વિહોત એક ફેરી માં ભગવતી માં મારે તારું મખલ જોવું છે એ માં માં જદી ધોતી માર મનીલાલ મેલડી માના ભુવા છે એમના નામ પર 101 ભગવતીની વાત ચાલે છે એટલે સાંભળજો અને થોડું મજા આવે તો થોડું ખખડતા રહેજો તો અમને મજા થોડું ચા પાણી નાસ્તા ને કરે જેદી માં ભગવતી વિહોત ને કે માં ભગવતી આ ઘેર પણ આવી ગયું છે કાલ તો આ જીવ તો જવાનો છે પણ મારી મનની અંદર એક વાતો રહી જાય માં કે ભેમરિયા વિહોત તને પરદે વાત કરતી હતી પણ વિહોત નું તે કોઈ દી ભૂખડી જોયું ભેમરિયા મોની જા બેટા
મારું મખ જોયામાં તને કોઈ ફાયદો નથી. મારું મખ જોવા વાર તો કેટલાય બી ઘોરમાં હોઈ ગયા. તો હમર તારે મારું મખ જોવું હોય તો સવારનો દાડો ઉગ્યા પહેલા ગાડું જોડજે અને ગાડું જોડી અને રાતરિયા રણમે આવજે. જો હું સન્મુખ વિહોત જો તને મારું મખ બતાવવા ના આવું તો બાપ મને રાતરિયા રણની વિહોત નહીં કહેવાની બા. માતાની વાત ઉપર 100 રૂપિયા. પાટણ દેવી વિહોત નો ભૂવો છે. જાગજે જાગજે વિહોત વિના તો આપણું કોઈ ઉધાર નથી. મારી કુવાસીનો પોકાર મારે મારી કોહા ગામની મેલડી પૂરી ના પરો તો જગમે મને હવા વેપણી નાગણી નહીં કહેવાની. મારી આવજે આવજે મારી હવા વેપણી મારી થોડા લટુડીએ બનાવી. ભાઈ એ ભૂવો ધોને હાથ મેક ના કરો, એને રમવા દો. એમનો રમવાનો ભાવ છે તો રમતમાં હાથ મેક ના કરો. હા ભલે રમતા તમે રહો. હા ચારણ ગાડું જોડીને રાતરિયા રણની વાત ચાલીને સાહેબ બોલું ત્યારે સાદું કરજો વડીલ. વિહોત મનમાં વિચાર કરે કે આ ભેમરિયાને મારું મખની બતારું ને તો ભેમરિયાનો મને માનશે નહીં. જેથી ભગવતી વિહોતે હો વરણી ડોલીનો અવતાર લીધો, કેરેથી વાકી વરી જીલી અને છીલે આઈને બેઠી. જેવો ભેમરિયાનું ગાડું આવે ને ડોશીએ હાથ દર કર્યો. એ ભેમરિયા ભેમરિયા તારું ગાડું ઊભું રાખ ને. ડોશી કેમ તું મારું ગાડું રોકે છે? કે મારે રાતરિયા રણમાં જવું છે. ડોશી આ ગાડામાં તારા માટે જગ્યા નથી. આ ગાડાની અંદર તારા માટે જગ્યા નથી. ખસી જા ધંધારે. ડોશી એમ કે એ મને આયથી પેલી ચીલે જવું છે, મારેથી ઊભું થવાતું નથી. પહેલાના જોશી પહેલાના ભુવા હોનાનો પરોનો રાખતા, હોનાનો દંડો. અત્યારે તો લાકડાનો દંડો રાખવાનો ટેકો નથી ભાઈ. જદી માં ભગવતી ભેમરિયાને કે એ ભેમરિયા મારે આ ચીલીથી પેલી ચીલે જવું છે. તંદાને ભેમર્યો એમ કે લે મારો હોનાનો પરોનો. જેવો ભગવતી વિહોતે હોનાનો પરોનો ઝાલ્યો ને ભાઈ, હાથમાં પતાળની અંદર ખોઈ ગાલ્યો. હજી પણ હોનાનો પરોનો મળતો નથી ભાઈ.
ભેમરિયાનું ગાડું આગળ હેડ્યું ને એટલે ભગવતી વિહોતે હોલ વરણની ભરવાડીનો અવતારી લીધો. આહાહા. જેથી બાવાના રાગની દેવી રાજા પતિ રાજા નો મન લલચવાયો ને એવો ભેમરિયાનો લલચવાયો. એ રૂપ સુંદરી કન્યા તારે ચાંદ આવું છે બેહી જા.